સર્વવેદ વિશારદ શ્રોત સ્માર્તે સુનિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ બ્રાહ્મણ હતો, વેદ વિશારદ હતો, દરેક શાસ્ત્રનો જાણકાર હતો, દરેક વેદને જાણનારો હતો, દરેક પુરાણને જાણનારો હતો. અને આત્મદેવ બ્રાહ્મણ દરરોજ સંધ્યા ગાયત્રી કરતો, નિત્ય યજ્ઞ કરતો, અને હાલીને આવતો હોય અને કપાળમાં જોવો તો બીજો સૂરજ જેવું લાગે, બ્રહ્મ તેજ લાગે એનો મહારાજ. અને એની પત્ની હતી ધૂંધલી, એ કેવી હતી તો બતાવ્યું છે. લોક વાર્તા રથા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગૃહ કૃતેશુ કૃપણા કલહ પ્રિયા. ધૂંધલીનો સ્વભાવ કેવો હતો? લોક વાર્તા રતા ક્રૂરા, લોક વાર્તાની અંદર નિપુણ, ગામની પંચાયતની અંદર નિપુણ હતી. ગામની વાતો ન કરે ત્યાં સુધી એને ખાધેલું પચે નહીં. એકબીજાની વાત એકબીજાને ન કરે ત્યાં સુધી એને ચેન પડે નહીં. એકબીજાના ઘરની અંદર ઝઘડો ન કરાવે ત્યાં સુધી એને શાંતિ મળે નહીં. ખાવા પીવાની શોખીન, દરરોજ ખાવા ચટપટું જોઈએ. પણ એક સ્વભાવ એનો સારો બતાવ્યો હતો. શું? કે સવારે વહેલી ઉઠે, સવારે વહેલી ઉઠી ઘરનું બધું કામ આખું ગામ ઉઠે પેલા પતાવી લે. અને બીજા ઉઠે ભેગી એની ઘરે જાય. આત્મદેવ બ્રાહ્મણ તો કર્મકાંડ કરવા જાય, બપોરે સાંજે મોડો આવે, આખો દી અને કાંઈ કામ નહીં, આ જ કામ. ઓલી આમ કરતી હતી ને ઓલી આમ કરતી હતી. એ તો વહી ગઈ ધૂંધલી, તો એને છાયા મૂકીને વહી ગઈ. ઘણી બહેનોને ટેવ હોય, ઓલી આમ કરતી હતી, ઓલો આમ કરતો હતો, ઓલી આમ ગઈ હતી, ઓલે તારું કરને ભાઈ. ધૂંધલી હતી, લોક વાર્તા રતા ક્રૂરા. બીજાના ઘરમાં ઝઘડો ન કરાવે ત્યાં સુધી આ ધૂંધલી રાત્રે નીંદર ન આવે. બને પતિ પત્ની છે, આ પતનશીલ નામના શહેરની અંદર રહે. ભગવાને બધું સારું આપ્યું, ઘણી સંપત્તિ આપી, ઘણી સત્તા આપી. પણ સૂતજી મહારાજ કહે છે, સનકાદિ મુનિઓ, એને જીવનની અંદર એક શેર માટેની ખોટ હતી. એકે સંતાન પ્રાપ્તિ ન હતી. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ છે એ બહુ દુઃખી થતો. મનમાં બહુ વિચાર કરતો કે ભગવાન, મેં આપને એટલી પૂજા કરું છું, ભગવાન આપને હું એટલું અનુષ્ઠાન કરું છું, પરમાત્મા આપનો બધો યજ્ઞ કરું છું, મહારાજ આપને એટલે જપું છું, પણ એક સંતાનની ખોટ છે, મારે પૂરી કરો ને. દરરોજ ઉઠી અને આ ભગવાનને પ્રાર્થના કરે. આત્મદેવ બ્રાહ્મણ ઘણા યજ્ઞો કર્યા, પુત્રષ્ટિ યજ્ઞ વગેરે બધું કરાવ્યું, પણ આ આત્મદેવ બ્રાહ્મણ એમાં સફળતા પ્રાપ્ત ન થઈ. સફળતા પ્રાપ્ત ન થઈ અને દુઃખી થયો. પરિવારના મેણા સાંભળે, ગામના યજમાનોના મેણા સાંભળે, અને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થઈ અને એક દિવસ એવો વિચાર કર્યો કે હું આત્મહત્યા કરી લઉં. આ દરરોજ ગામના મેણા સાંભળવા એના કરતા આત્મહત્યા કરી લેવી સારી.
અને પોતાના ભાગ્યથી નિરાશ થઈ અને આત્મદેવ બ્રાહ્મણ છે એ જંગલની અંદર ગયો અને કૂવો હતો. એ કૂવાની અંદર મનમાં વિચાર કર્યો, કૂવામાં કૂદકો મારી જાઉં, કોઈને ખબર જ ન પડે. અને ત્યાંથી એક રસ્તો જતો હતો કૂવા પાસેથી. ત્યારે જોયું કે કોઈ આવતો નથી ને જોઈ લઉં. અને આત્મદેવ બ્રાહ્મણે જોયું તો કે મારા સંત ત્યાંથી નીકળતા હતા. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ વિચાર કર્યો, હું ઝાડવા નીચે બેસી જાઉં, આ સંત વયા જશે, પછી હું કૂદકો મારી જઈશ. અને આત્મદેવ બ્રાહ્મણ ઝાડવા નીચે બેઠા બેઠો રડે છે. હે પિતૃઓ, આપ તો મારી પર કઈ કૃપા કરો. હે ભગવાન જનાર્દન દ્વારિકાધીશ, આપ તો મારી પર કૃપા કરો કે સંતાન નથી, મને ખાલી એક શેર માટેની ખોટ મહારાજ પૂરી પાડી દો, તો હું મારી અગાશીએ ચડી અને એમ કહું કે મારા જેવો સુખીઓ આ જગતમાં કોઈ નથી. ત્યારે સંતની દ્રષ્ટિ આત્મદેવ બ્રાહ્મણ ઉપર પડી. સંત છે, સંત ઓળખી જાય આપણા મનમાં શું ચાલે. વિદ્વાન બ્રાહ્મણ ઓળખી જાય આપણા મનમાં શું ચાલે. અને સંતે કીધું કે હે મહારાજ, શું કામ રડો છો? આત્મદેવ બ્રાહ્મણ ઉભો થઈ ગયો કે હું મહારાજ છું, આપને કઈ રીતે ખબર? હું બ્રાહ્મણ છું, આપને કઈ રીતે ખબર? ત્યારે સંત કહે છે કે આપના ખંભે જનોય છે, કહી દે કે આ બ્રાહ્મણ છો. અને આપના કપાળનો બ્રહ્મ તેજ એમ કહી દે કે આ બ્રાહ્મણ છો. મસ્તકની શિખા એમ કહી દે કે આ બ્રાહ્મણ છો. બ્રાહ્મણે પૂછવું પડે આ બ્રાહ્મણ છો? હે આત્મદેવ બ્રાહ્મણ, આપ કેમ રડો છો? રડતા હોય ને શાંત રાખવાનો આપને હોય. જે આ જગતમાં દુખી હોય એને રસ્તો બતાવવાનું કામ આપનું છે. જે આ જગતમાં ભટકી ગયો હોય એને સારો રસ્તો બતાવવાનું કામ આપનું છે. દરેક જીવને ભગવાનના ચરણની અંદર લઈ જવાનો રસ્તો આપનો છે. આપ કેમ રડો છો? આપ કેમ દુખી છો? આત્મદેવ બ્રાહ્મણે આ બધું સાંભળ્યું. ત્યાં તો પોક મૂકી નીચે બેસવા લાગ્યો. નીચે બેસીને કહે છે, મહારાજ, મારા બધા પિતૃ ઉના પાણી રડે છે. કેમ, શું થયું? મહારાજ, મને ભગવાને બધું સુખ આપ્યું છે, બધી સંપત્તિ આપ્યું છે, સત્તા આપી છે, પણ મહારાજ મારો એક પુત્ર વિહોણું ઘર શમશાન જેવું લાગે છે. હું તો એમ વિચારતો હતો કે ભગવાન છે એ તો ન્યાય કરે, બધાને સુખ જ આપે છે, પણ વિધાતાની કઈ ગણતરી જુદી હશે. જ્યાં ખાવાના મારી ઘરે ભંડાર ભર્યા છે, મહારાજને ખાવા વાળો કોઈ નથી. ભંડાર જ્યાં ભરપૂર છે ત્યાં કોઈ ખાનારા નથી. ખૂબ ખાનારા ગણા છે ત્યાં ખાવાનું હોતું નથી. જોર છે રોડ પર 10-10, 8-8 છોકરાઓ રખડે છે, ખાવાનું નથી હોતું. અને ઘરે ભંડાર ભર્યા છે, મહારાજો ખાવા વાળું કોઈ નથી હોતું. તરસે મરે છે સેંકડો, જ્યાં પીવાનું પાણી નથી. જ્યાં પડે છે ધોધ પાણીના, ત્યાં પીવા વાળા હોતા નથી. લાખો ખાલી મહેલો છે, ત્યાં કોઈ રહેનારા હોતા નથી. રખડે છે બિચારા કંઈક જનો, જેને રહેવાના ઝૂંપડા નથી. એવા શ્રીમંતો કંઈક છે, જેને જન્મ ધરી દુઃખ જોયા નથી. એવા દુખિયારા કંઈક છે, જેને જન્મે સુખ જોયા નથી.